કાકા મજબૂત બોટી કાઢો, મજબૂત છૂટવો ના દો. મજબૂત હું ફોન આવી જાય ને હમણાં ધમ પસાડા કરી નાખો આટલામાં. છૂટવા ના જો. અને શોમા કાકા મારો ઓળખ્યો ફૂવો જોવો કે કેટલો ચાલાક છે. હે માલ હાથમાં આવી ગયો એટલે ઠેલો લઈને સેવા નેકર્યા છે. અને એ પાછા આપણે બે જણાને બનાવીને આપણે તો ઉલ્લુ ના હોય, આપણે તો જાણે કશું ખબર ના પડતી હોય એમ કે અમુ તમે ચોદી હોગજો, હું મારા ઘેર જવું, મારા મોય ઉભું રહું નહીં. શોમા કાકા પણ આપણા નસીબમાં લખ્યું છે કે તમારે જ વાપરવાના છે. એટલે જોયું બસ સ્ટેન્ડ ની કોઈ સાધન મળ્યું ટાઈમ ખેમા હારું થી આપણે માટલું જોયું ને કે બસ સ્ટેન્ડ થી ફોયા ફરાર થઈ જાત પછી હાથમાં ના આવત. અને એકડી આપણે તો ઘણો એક પેલું કરી નાખો કે અમારે તો પડ્યું શકે માટલામાં હંતાડેલું પડ્યું શકે. અને ખેમા હા ઓમે ફુવાન તો હું ચોદી ની જરૂર છે. કશું નહીં. ગયરા થયા હું મોહણમ જવા થયા ઓન કોઈ જરૂર ખરી? ઈવન લાકડાની જરૂર છે. અને ચોદી ની જરૂર છે તો આપણે જરૂર છે. શોમા કાકા અમુક કશું કરવાનું નહીં, ખાલી આ ભગવાન નું નામ લે ને ખાલી જિંદગી કાઢવાની. રોમ રોમ કરે તો કે રોમ રોમ. પૈસા વાપરવાના છે તો અમારે વાપરવાના છે. તમે અમુક ગયેલા ઘેરપણમાં છોકર વાપરવા દો. એમાં અમે ઠેલામ છે ને ચોદી એ વેચી લઈએ એટલે જફા જતી રહે. શોમા કાકા એક કામ કરીએ, ઓના બે અડધા ભાગ કરી દઈએ. એમ જ કેવું ના હોય તો હજી ફોન ફોન આવ્યું નહીં. ના હોય તો થોડી એક રસ્સી રહી ને એક હાથની એ જે થોડી છૂટી કરી દો. આપણે પોડા મેલીએ એવન શું ખબર છે કે આપણે છોકન પાડ્યા છે? ખબર નહીં. ઈવન જોઈ રહ્યા હતા ઈ ભાઈ આપણને પાડ્યા જ નહીં. આગો આગો ઉતાર કરશો નહીં, શાંતિ રાખો. આ તો નહીં ફોન આવી જાય તો શાંતિ રાખો. બે ભાગ પાડી દઈએ પછી ઈવન હાથે છોડીને જતા ને કે એક હાથ ખુલ્લો હોય તો વાંધો નહીં. કેવા ખાટલા મસ્ત ઊંઘારે અને વાડીમાં તો શું છે કોઈ વાયકન આવે એવું છે નહીં. એમાં નહીં ઓમોય છે. આ તો બહુ ચીટર માણસ છે. અમારા ગુલાબ ફોલે બનેલા માણસ. શોમા કાકા મોય તો કોઈ નહીં. આ તો એવો લુગડો છે દોત્યું રેવું. તને ખેમા ચોદી શો જ્યું? શોમા કાકા આ તો ઉલમોથી સુલમો પડવાનું થયું. આપણા મનની કે ઠેલામાં ચોદીના કટકા ભરી ગેસ બેસીને ફોટું ફોડીને વહી લાયા અને આમાંથી તો કશું નીકળ્યું ને. શોમા કાકા ચોદી અમે શું કરશું પણ મને એ ખબર નહીં પડતી કે પેલા માણસો ગામમાં હા હો થઈ ગયું છે. ફૂવો નહીં. જો ઓન હોયથી જવા દેવું ને શોમા કાકા તો એ આપણું મોત આવી દે. પણ આ ચોદી ઠેકોણા કરી ગયો છીયો પેલો હોય પૈડા દે. એ શોમા કાકા આ તો લેવાના દેવા પડી જાય. અને ખેમા આ ફુવાનો મને વિશ્વાસ નથી આવતો, કારણ કે આપણે 3 જણા જ હતા જે વખત ગાલી ને ચોદી 3 જણા હતા એટલે ફુવાનો મને વિશ્વાસ નહીં. દોણીએ છીએ તો આપણે 3 જ દોણીએ છીએ. અને આ ફુવો રહ્યો ને તમારો ગુલાબ એ તો બહુ બનેલો છે શોમા કાકા. વાત આવે ને તો પેલા ચોદી ઓળું કરી દીધી હોય પછી ઠેલો લઈને એવું જ લાગે છે મને. પણ શોમા કાકા ગમે તે રસ્તે છોડવાના નહીં. ચોદી લીધા વગર મેળવાની નહીં. ભલા આ માણસ ને એક કામ કરવા અમુ છોડવો નહીં. પૂછ્યો ને તશો એકણ બધી મેળો ના હોય ને ભણમાં આવે ને તો ધોકા લઈ અને પેડીઓ ઉજવાળી નાખે બરોબર ની. ફુવાને મારવાનું થાય નો વાંધો નહીં પણ ચોદી જોવો મોઢું ખોલવું તો પડશે જ કે તારા. ચોદી છોકર હંતાડી છે. અને શોમા કાકા હાલ વાની છો આગો પાછો થવા નહીં દેવો નકા આપણે આગા પાછા થઈ જવું. ના તેનો પગલો જોઈને ને ચોદી તો ખોરીએ. ના તો ઓના મુઢ જ બોલાવરાવવું છે. ઓને ફોન આપવા દે એક વખત. હાલ ખરા ને તો ઠેકોણા થઈ જાય તો આપવા ફોનમાં છે ને એટલે બોલવા માંડશે. હું ચોકન છું હું કરું છું. જીવન મુસાર હું સર પેલી વસ્તુ ઠેકોણા કરી બધું કમ્પ્લીટ ઠેકોણા કરી દીધું પણ આ ફૂવો છો જ્યાં એ કમ્પ્લીટ કરી દે કે તું ઠેકોણા થઈ ગયે. સરપંચ આપણું કામ કાચું ના હોય બધું કમ્પ્લીટ જ મેલ્યું છે. તમારે બધું જોવાનું નહીં. જીવનલાલ આ ડાળા શેડી ભરાઈ ના રહીએ નકા તમારું ઠેકોણ એવું મેલી હોય છોય અને ખોળાવો છોય મને ખબર છે. આ તારા મોમાના પ્લાન થી તો ભરાઈ રહ્યો છું. બીજો અમો શકમ ભરાઈ આથી બીજો પ્લાન વાપરી છૂટી દો ભરાઈ રહ્યા હોય તો ઈવાના પ્લાન થી મેં ઉપર આવેલે તાણે આ વેચવાનો પ્લાન કર્યો તો મેં વેચવાનો કર્યો તો પ્લાન. અરે ફોન ઘેર લઈ ગયા નતા તારો ફુવો રહ્યો ને એક નંબર નો જુઓ છે
અને અત્યારે ખરા ટાઈમ શિયા દરમાં પહેરી જશે ને એ ખબર પડતી નહીં. ગમે તે કરી ખોલવો પડશે સરપંચ. મોમાં સોમલાના ઘેરે નહીં કે જીવણિયાના ઘેરે નહીં. જીવણિયો આપણા હંગાતના હંગાત છે તો ફુવો જ્યાં છો એમ કહું છું શિયા દરમાં પહેરી જા. અરે ફુવાને ખેમલાના ઘેર લઈ જાય છે સોમલોને બીજું કોઈ નહીં. હે? ઓવા ઈકણ જ જવું પડશે સરપંચ. તમને ખબર છે જીવનલાલ અલે ખબર નહીં પણ ઈકણ હોય તો હમણાં જીએ ખોળવા નહીં એકાદો રસ્તામાં ભેગો થઈ જાય ને તો આપણે એકાદા દરમાં પહેરી જવું પડશે. જીવણિયા આ તારા ફુવાની ચોધી રહી ને આ જોખમ રહ્યું ને એ આપણને બહેરા તોરાવશે હા. અમુક બૈરા તોડાવ છે આપણે જો તો ચોદી આલી છૂટા. અલે જો સુધી તારો ફુવો નહીં જરા ત્યાં સુધી કને હાલવાનું. પણ ખોરીએ તાણી તારે કા મથીને ચોધી હાથમાં આવે છે એટલે તારો ફુવો ખોવાઈ ગયો છે. સરપંચ ગમે તે કરીને એમાં ખોરવા પડશે. એટલે હું ગમે તે કરા હું ગમે તે કરા. ખેમલાના ઘેર હેડો એ ઈકણ. પેલા જવાતું છે મૂર્ખા. એ તો વાત જ જોઈ રહ્યા છે ત્યાં પગ મેલ્યો નહીં કે પોલીસ બોલાવી નહીં. એ પાછા આપણે લોચા પહોંચ્યા બરોબર જીવનલાલ ઉઠાઈ આવશે પોલીસ પાસે આવ્યા જીવણિયા, જો આ કોમ રહ્યું ને હા અમે બુદ્ધિથી અને કરથી કરવું પડશે. જો આપણે ખેમલાઈ વણી તો જવાય એવું નહીં ના. કે ગામમાં ફરાય એવું નહીં ના. કે પોલીસ પાસે જાય એવું નહીં. ના ફુવો જરા અને ફુવાને ડાયરેક્ટ કાઢી લે તો બરોબર છે. બાકી ખેમલાઈ વણ હમાઈ જાય ને તો મર્યા. અમુક ફૂ ભેગા થાય તાને ડાયરેક્ટ સોદી આલે કા વાત કરો છો તે એમને જીવણિયા. સોદી આલે. એક કામ કરવું પડશે હા તારે જ કરવું પડશે. જેમ ખેમલાઈ વણી જતો ને વાત લેવા ઓવા. એમ તારા વેશ બદલીને વાત લેવા જવું તો પડશે જ. સરપંચ આ વખત મારું કોમ નહીં. બરોબર છે જીવનલાલ ગમે તે કરીને અરે ભોળા ભરાઈ રહું તમને હાલ મારા જેલમાં જવું પડે તમે બે જણા બહાર રખડો. તારા લીધા તો અમે ભરાઈ રહેશે મૂર્ખા. અમે તારો કે મારો ફૂવો મારો તો પછી જીવનલાલ તમે જ્યાં તા વેશ બદલી કોઈને ઓળખ્યા તા ના તો પછી તારા ફુવાની ચોધીમાંથી મારે 1 રૂપિયો જ લેવો નહીં પણ આ ભરાઈ રહ્યો છે ને એમાંથી બહાર ને કરવું છે. પોત પછી વાપરવા છે ને ફુવો તો તને હાલશે. આ તમને નહીં આલે. મારે નહીં જોતો રૂપિયો તારા ફુવાનો. હારું કશો વાંધો નહીં જવા તૈયાર છું. આ ચોધીનો આરોપ લાગ્યો છે ને ગામ મારા મને ચૂંટી ખાઈ જાય એના માટે ફરી રહ્યો તારા શીરી. અને કે ગામના સરપંચને ચોરી કરી અને એ ફુવાની અલે ભોણા એવું નહીં એના ઘેર જવું નહીં કોઈ ગોમો બારા તો અને ખેમલો ને તો ભારી દે ને તો પોલીસ તરત બોલાવે. પણ વેશ તો પકડી લે યાર. વેશ બદલીને જવાનું છે જીવનલાલ ના હોય તો મુસો કે જાય છે પણ જા ખરો. સરપંચ મૂસોની વાત ના કરતા જેટલી ફુવાન ચોદીની કિંમત નહીં ને એટલી મારી મૂસોની કિંમત છે. હા? એટલી બધી કિંમત આવે એમને એમ લઈને ફરું છું તો પછી જીવનલાલ ચોદી આલી દો ફુવાને મૂસો વેચી મારીએ પૈસા ભેગા થઈ ગયે. એ મારે કોઈ ચોદી રાખવાનું નહીં ફુવાન હાલવાનું છે પણ ભેગા છો એ તે મૂર્ખા ગોડી ગોડી વાતો લઈને શું બેઠો છે. મૂછો બજારમાં તારી વેચાતી હોય, તું તો કરોડ રૂપિયાનો થાય લે. હા તે તમે કાઢી નાખવાની વાતો કરો છો તે અમુક સોની મની બેહી જા તારી ઉંદેરાની પૂંછડી જેવી મૂછો અને અત્યારે ભાવ ગણવા નીકળ્યો છે મૂછોનો. જે કરવાનું છે એ કર. જો ગમે તે રસ્તા ખેમલાના અને સોમલા પહાડ જવું પડશે. એવાનો હું પ્લાન છે નહીં જીવણિયા. આ તો ફુવાનું એ ઘરમાં ગાલ્યા હોય તો નક્કી ના કેવા તો પૂરી કાઢી. આ તો એક નંબરના નીચ માણસ છે નીચ. પણ સરપંચ તમને ખબર પડી છે કે નહીં પડી? ફુવાની ચોદી રે ચોરતા હોય તો ફુવાનું મહી નાખવાનું કાવતરું કરે કે ના કરે? ઘરે ઘરે જીવનલાલ ફુવાને મહી નાખ ગમે તેવો માણસ હોય તો મહી એમનો નાખ. કોટો કાઢી નાખ્યો હતો તને ખબર નહીં. અને જઈને પેલું માટલું જોયું છે અને ખાલી નીકળ્યું છે એટલે ચક્કર નહીં આવ્યા હોય વાન ચક્કર તો હસી જ કા. તો બધું ફુવાની ઇન્નમી વાળા ઘેર નહીં રાખતા હોય. ગમે તે જીવનિયા કોક રાજ રમત રમતા હોય ને એવું લાગે છે આ ખેમલો ને. એટલે જીવનલાલ તમે જઈ અને પાકા પાયે હમા ચાલ્યો ગમે તે વેશ બદલીને જો પણ જો ખરા આજના દાડા. અમાર તો જીવન તારા જ લાવવા પડશે. જો તારા ફુઓ છે ગણદાર છે ઓયા કોનમાં વાત કહો ઓયા એટલું કામ કરજે બરોબર ને? બરોબર સમજી જો ને? સમજી જો સરપંચ સમજી જો. તારા આગળ નું રહ્યું ને એ લીટે લીટે હેડવાનું છે. બીજું કોઈ આડું અવરું કહેવાનું નહીં. કાઠું કોમ છો પણ જીવણિયા જીવનલાલ કાઠું કુણું કર્યા આગળ કોમ પટાવવાનું કરો. ભોણા એની અને જે માર મોમો પ્લાન મારશે ને એમાં કદી કાચું નહીં પડે કોમ જો કાજ. જીવણિયા અત્યારે લાડો રહ્યા ને આપડે ખરાઈ રહ્યો નહીં બહાર કાઢી એકતા કે નહીં મોય ઉતારી એકતા. એ વાત સાચી છે એટલે સરપંચ. સાહસ કર્યા આગળ કોઈ કામ થાય નહીં. જો કશો તો હું જાઉં. સમય નહીં અમે બગાડો. આવીએ ઉભા રહું એ જગ્યાએ તને મોકલીએ અમાતા લઈ પાછો ઈકણ આવજે લે. લેરો હેડજો હેડો.
તો માં કાકા મારું મગજ કોમ હાલતું નહીં, મારું મગજ કોમ હાલતું નહીં. હું મગજ કરું તો કે મારું એ કોમ નહીં હાલતું. શું કરવાનું અમે? બધી જગ્યાએ ખોરી આયા રહી જતું તું તો જીવણિયાનું ઘરે ફેંક દ્યા કે ફુઓ તમારા ઘેર હતા તે એ ફેંક દ્યા. ફુવાના પગે પગે જાય પણ ફુવો મારા ઘેર જ જાય ખાલી ઠેલો લેવા. શોમા કાકા તમારું ઘરે ગોડું કરી નાખ્યું પણ આ વસ્તુ શું ગાલી દીધું છે એ ખબર પડતી નહીં. અમે શોમા કાકા આપણો ચોદી એમને નહીં દળ એના માટે ફુઓ બનમાં આવે એટલે ફુવાની બરોબર મરમ્મત કરશું ને હા. તાણે ફુઓ જાણે કે છે એના મુઠાથી કે મેં અમુક જગ્યાએ હંતાડ્યું છે તાણે ખબર પડશે. બાકી તો હંતાડ્યું ઠેકોણું હોય અને પછી કે આઈને કાઢી ગયો. ના ના હા? તાર સુધી આપણું ઠેકોણું પડે એવું લાગતું નહીં શોમા કાકા. અમે હલવાઈ ગયા છીએ હો, બરોબર ના હલવાઈ ગયા છીએ. એક દુઃખમાં પેઠા હતા અને પાછું બીજું વારીને આયા. કેટલા ખુશ હતા કીધું ચોદી હાથમાં આવી જાય છે તે વેચી મારશે તે 15 લાખ ભેગા થવું. શોમા કાકા મારો તો સેવો સપનો જોયેલો હતો. કીધું દુબઈ જવાનો વિચાર હતો અને કીધું શોમા કાકા ને હંગાતી લઈ જાઉં, કદી આયા નહીં તે. દુબઈ જતાઈએ, શેખ ને મળતાઈએ, શેખ ભેગું બેહી અને ખજૂર ખાતાઈએ અને આ રણમાં ઓટો મારતાઈએ. અને તમે જો કે ખેમાની ભાઈબંધી દુબઈમાં શેવી છે. અરે પ્લેનમાં બેહવાનો તો વિચાર હતો. પોણી ફરી ગયું, બધી મજૂરી ઉપર પોણી ફરી ગયું શોમા કાકા. અમે શું કરવાનું? એક ગાડી લાવવાનો વિચાર હતો. એસી વાળી ગાડી લાવું અને શોમા કાકા મોરી બિહારી અને જોકીને ઈ કણીએ ફેરવું. એ મોટા સપનો જોયો તો ખેમા અને પણ ચોદી વેચ્યા પછી પહેલું કોમ એ હતું કે ભાગ નતા પાડવાના. ખેમા કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ફૂ હજી જતો તો નહીં રહ્યો કે શોમા હા? કાકા આપણા જતો નહીં રહ્યો. પાહન છે. પણ હાથમાં એટલે આયેલું સમજી શું કે? લે. નહીં જીવ ચોદી આપણા પાહાના ચાઈમાં જ આમાં. મારો તો કેવો વિચાર હતો ખબર છે હા. કે ચોદી વેચી અને પૈસાનો હિસાબ નહીં કરવો. જઉં કોયલ કાચીન પાસે, ગોબરજી પાસે, તાણે અને ઈકડથી ગાડી બેહારી લઈને આવું. બાપુ મજા આવો મજામાં. તમારા હગો છે? નેચા બેહો. એટલે હું નેચર બે મને ઓળખો છો? હું કોણ છું? ના શોમા કાકા હગો છો? જ્યોતિષ છું, જ્યોતિષ. તમારું ભવિષ્ય બધું કહી દઉં. હા, હાથ જોવા વાળા છે ખેમા. એટલે અત્યારે શોકણ વરસાદ આવે છે વરસાદ નહીં આવતું પણ તડકો તો પડે છે કા એટલે શોમા કાકા. હા. જ્યોતિષ જેવો લાગે છે તમને આર્યો? લાગુ તો શું હા, હું શકોરું લાગે છે. ચોલ્લો નહીં કરેલો હા, તો તોલ્લો તો હું એ કરીને આવું તો હું જ્યોતિષ. મારા છે. શોમા કાકા મને વિશ્વા ના આવે. હા? ઓય લેજો ઓવાનો હાથ જોઈ લેજો. પહેરેલા છે કે કુવારા છે? આમ તો પહેરેલા જ છે પણ કુવારા જેવા લાગે છે. હા, ઓવા કહેવાનો મતલબ આમ પહેરેલા છે પણ બાયરી નહીં આવતી. ઓહો શોમા કાકા સાચી વાત છે કે હાલજો હાથ હાલજો. જોજો અમાર કાચી બે રિહાઈને બેઠો છે એ શાના આવે એવો છે? કદી નહીં આવ મેલ આવે એવો જ નહીં. શામ અરે ડખા વાળા છે અરે મોણા સીમો. તમે યાર વચ્ચે હેડવાનું કરો. હા ના ના ઈવન વાત સાચી છે. દખલા તો કરો જ છો કે છે નહીં કરતા? હું ડખલા મેં કર્યા. આઈનો કોઈ રસ્તો ખરો હોય આવ્યો? ઓનો રસ્તો એક જ હા. છે. એક માણસ છે ને એનો સાથ છોડી દે ને તો આની બાયરી આવે. એ નહીં થાય એવું. હા, બીજી બધી વાત કરજો બરોબર. જોજો ભવિષ્ય જોઈ કોણ લેજો. માણસ છે જોઈ લે મહારાજ. તારો જીગરી ભાઈબંધ છે. શોમા કાકા એવું ના હોય. વિધિના વિધાને બદલાઈ જાય છે. ભાઈબંધી હારી હોય તો બેહો. શોમા કાકા હા. એના હાથમાં મજા નહીં આવતી. એટલે આવું કર્યું. આ રેખાઓ સાફ કરું છું. આ રહ્યો હાથ વતાડો. આ જો ઓ હો હો. તમારા પાસે ઘણું બધું ધન છે. એટલું ધન જ ધન દેખાય છે પણ એ ધન રહ્યું ને એ તમે વાપરી નહીં શકતા. હા મહારાજ સાચી વાત. હો સાચી વાત, બિલકુલ સાચી વાત. અને વિચારો બધા ધન ઉપર ને ધન ઉપર જ મગજ રહેશે. કોમ નહીં હાલતું બિલકુલ. ઓહો હાથમાં આવેલું ધન જતું રહ્યું છે. સાચી વાત છે મહારાજ, બિલકુલ આયલું સાચી જતું વાત રહેલું છે. મહારાજ. જતું રહ્યું. જતું રહ્યું છે. લાખોમાં રમ્યા એવું હતું, લાખોમાં. લા. પણ થોડો ઘણો ડખો પડી ગયો છે. જોજો એનું કોઈ થાય એવું છે? હા હા ધન પાછું આવે એવું છે. આઈ જા. મને વિશ્વાસ હતો ખેમા. હા શોભા કાકા ધન પાછું આવશે ને આવશે. આપણા કિસ્મતમાં વાપરવાના લક્ષ્યા જ છે. છે. દુબઈ જવાનું જ છે. ફાઇનલ. શેખના અંગત બેહી ખજૂર ખાવાની જ છે. વિમાનમાં બેહવાનું જ છે. પણ એક ડખો છે. વળી પાછો હું ડખો આવ્યો. આહાહા. તમારી કુંડળીમાં શનિ બેહી ગયો છે
ઊભો થયો નહીં ના એમને ઊભો ના થાય છે ની ઉઠાઈ પેલો પાર આવે ઓહો ધન પાછું આવે છે પણ એ ધન રહ્યું ને જેના પાન છે ને એને કેસરી પાઘડી બાંધે છે જો એ માણસ હાથમાં આવી જાય ને તો તમારું ધન પાછું મળે. આઈ ગયો તો આવી ગયો એ મોળા તમાર પાસે જ છે ઓવે, શું કરવું પડશે મહિના ખોવું પડશે એને મહી નાખવાની જરૂર નહીં કે કશું કરવાની જરૂર નહીં ખાલી મને એના પાન લઈ લ્યો હું એનો હાથ જોયો ને તરત જ ખબર પડી જાય કે એને ધન ચોકન હંતાડ્યું. મહારાજ જો એ ધન હાથમાં આવી જાય ને તો તમારા હાથોમાં ધન ધન કરી હા. નાખ્યું છો મોકા કોણ બે બે આપજો, ખુશ કરી દેજો. મોળા તો અમાર પાસે જ છે હેડો તાન. હું લઈ લઉં છું છો મોકા ભાઈ થેલી પકડી લ્યો થેલી પકડી લ્યો તમારા હાથ જોઈ અને ખબર તો પડી જાય કે એનું ધન ચોકન છે આ હાથ જોયો તો ખબર ના પડી હા પડી જાવ પડી તો જાવ તાર પછી એવાનો હાથ જોયો તરત જ ખબર પડી જાય મારા ગાડી આવો લે હેલો સારું કર્યું તમે ખરા ટાઈમ આવી જાઓ અમે તો કંટાળીને ખાટલા બેસી ગયા હતા અરે લાખોમાં રમશો લાખોમાં તમે મારું મગજ છે કોમ નતું હાલતું તમે આવી ગયા ખરા ટાઈમ મહારાજ કશો વાંધો નહીં ખાલી ભગવાનને જ બતાવો. મોકલ્યા છીએ કેવું આની કિસ્મત બદલી જાય જોયું? ખાલી મારો હાથ જોઈને બધી કહી દીધું તો પછી ઈવાનો ફુવાનો હાથ જો ઈવાનો હાથ ફુવાનું નામ નહીં લેવાનું ઈવાનો હાથ ધોવે એટલે બધી ખબર પડી જાય હા. હાલો વાયકર રહ્યા તમાર આ અમારે સોમા કાકા બાપુ તો રહ્યા હા? ઓ રાધા રજવાડા વખત નોકરી કરતા ને ઓવે. તારનું લીધેલું છે એટલે હું બહાર કાઢી વારીની હો રાખે છે એવું છે ઓવે, વાહ. સારું કહેવાય હો તમારે ખાલી મહારાજ જોઈને કહી જ દેવાનું છે હાથમાં કે કેટલા પડ્યું છે અત્યારે તો બરાબર ના ઊંઘ્યો. તમાર મારા પર વિશ્વાસ નહીં આવતો મહારાજ બરાબર ના ઘસ ઘસાટ ઊંઘ્યા છે તમારે ખાલી જોઈ લેવાનું હો. એટલે જાગ નહીં ના બગર જીવન પાછી એક બીમારી છે હા, અમારે બોધીને રાખવા પડે છે બે ફોન થઈ જાય છે ગોડા થઈ જાય છે એવું છે નવો માણસ કોક ભાડા ને તો પટાઈ દીધી એટલે અમે બોધીને જ રાખીએ છીએ હું કેવું છું ના ના એવા માણસ તો બોધી રાખવો પડે ખાલી તારે. હાથ જોઈ લ્યો તમે અરે જોઈ લઉં હું જો આ કેસરી સાફો બધેલો રહ્યો તમારા હાથ છોડજો હવે હાથ છોડજો જલ્દી લે મારો પકડજી મરી ગયેલા છે જીવતા છે તપાસ તો કરો એ જીવે છે મહારાજ ખાલી બે એમને બોલ ના જ ખબર પડે હાથમાં એટલા આ કાલ લાપોટ દાપોટમાં થોડું હમણાં વાજી દીધું ને હા એટલે બે ફોન થઈ ગયા છે એ એવું છે સાહેબ ઓ, લ્યો આ હાથ જોઈ લેજો જીવ તો શું ઓહો આઈ ગયો આ હોય તો એવી જગ્યાએ હંતાર્યું છે ને તે હાથમાં આવે એવું જ નહીં તમારા ઘણા પાપડ પીલવા પડશે તાણ આ ગમે તેટલા પાપડ પેલો આખો આખો લોટ પીલી કાઢ્યું પણ તમે વતાડો આજે તો મેળ આવે એવો જ નહીં હા તાણ તાનછા ને તો ઘડિયું ખરાબ ચાલે છે કાલ ચાલો છે બપોરે મારે. એવો મેળ આવશે કાલે હા શું કરશું આમાં? ઓમય આટલા દાડા વાટ જોઈ જ છે ને તો એક કાલનો દાડો વધારે વાટ જોઈ લઈએ હા, આજની રાત જ કાઢવાની છે ને એક કામ કરો હું મહારાજના હાથું છું પાછો હાથ હતો એમને બધી કાઢ મહારાજ હા ઓયો ઓયો કાલે કાલે બપોરે એવો મેળ આવશે તમારો કશો વાંધો નહીં કાલ બપોરે અમે ઈવન તૈયાર કરીને રાખ્યું કોઈ વસ્તુની જરૂર પડશે વસ્તુની કશું જરૂર નહીં પડે ખાલી હું આવી ગયો હાથ ધોઈને પાક્કું? ફાઇનલ પાકું કાલે ચોગડીઓ ધોઈને આવજો હો મજબૂત કાલે ચોકડી જોઈને આવ્યો આ જગ્યાએ ના આવતા સીધા ઘેર આવજો પેલા તમારે ચિંતા કરવાની જરૂર નહીં કાલે બપોરે હું બતાવી દઉં કોઈ છોકરા હંતાડી છે બસ બસ. કોઈ હાલવા એ બતાવું એના પછી ધનાધન કરી જ દેવું ધનાધન. સારું હું નીકળું હો. અને તમે ચિંતા ના કરતા હું ભૂલો પડે તો જોતીશ નહીં હા. હાથ જોઈ લે એટલે ખબર પડી જાય હા, તો સાચી વાત. સમજાવું. હા, એટલે જાતે ઊંઘ કરીને જોઈ લે હા. હાલ આવજો તાર એ હાલ આવજો આવજો. કાલે ભૂલો ના હો ના ભૂલું તમે ભૂલી જાઓ પણ હું ના ભૂલું ક્યાં ગોમના છો ફોન ઠેકોણું કહેતા તો કદાચ કાલ તમે ના આવો તો ગાડી લઈને લેવા આવું ઓવા ગોમનું તમારે પૂછીને શું કરવું છે તમને મારા કોઈ હગું ને કશે ખરું ના. કોઈ હગું કાઢવાનું છે તમારું કોમ કાલ પટી જાય એટલે આપણે છૂટા ને તમે છૂટા હા એ સમજી વાત ગયા? સાચી. હાર હાથવીને દોતાન એ હાલ હું જાઉં હો હારું હારું કૂતરો કયા થયેલો તું વર રાખજો ઉતરાણ તો સપ્ટીમાં મસાલી નાખું આ ધોકો લઈને નહીં ફરતો બધી તૈયારી હતી બહાર હારો આવજો હાય. ચોમા કાકા આમાં શાંતિ બેસજો મને આજની રાત પોસમણનો સુધી પથ્થરો માથેથી ના ઉતારે હોય સારો શું થઈ ગયું? એવું લાગે છે હા, જમા ખાલી 24 કલાક વાટ જોવાની છે હા, મહારાજ કાલે આવી આ ટાઈમે મહારાજ પાછા આવશે ને ચોમા કાકા એટલે લાખોપતિમાં નામ આવી જાય લાખોપતિમાં હંતાળી છે એ ખબર પડી જશે ઓના મોઢામાં ડૂસો મારી દો ના હોય તો અમે કોઈ આવવાનું નહીં હોય કર કોણ આવવાનું કોઈ છે નહીં. કાલે મહારાજ આવે ને એ પેલા આપણો એકણ આવીને ઉભા થઈ જવાનું શેમાં આપણા પાણીનો બાટલો લઈને હમણાં હું મોકલું ને એટલે થોડું પાણી પી દો ખાલી હા, હા? હા. ભૂખ્યો રહેવા દ્યો. હો, ભૂખ્યો રહ્યો. પણ 2 કલાક થાય જીવણી જે હો આ મૂર્ખાન જો મોકલીએ ને
ઈના ઈરા છે પણ કોમ પટાઈને હેડવાનું નામ નહીં લેતો આ પાછો વાતો રહ્યો છે આ ફુવાને હોગવા મોકલ્યા એટલે એ ખોવાઈ ગયો. બીજું કોઈ નહીં આ ચા પીવા રહ્યો છે મને ખબર ના ચા નો રશિયો છે પાછો જીવણીયો ના રે એટલે પણ ના રે પણ અરે કોમ રહ્યું ને ખોનગી કરવા છે એટલે જીવણીઓ ના હોય તો કોઈક નાટક કરીને જોવે તાણે કા. એ તો કમ્પ્લેટ વે બદલી જાય એવો છે એને કીધા જેવું નહીં કોમકાજ જીવણિયાનું કમ્પ્લેટ છે કોક દેખાય તો છે પણ આ ટોપી વાળો જો જો હાથમાં છત્રી પેલા હાથમાં થેલી ખરો વાઘ ખરો જીવન મુસાર વાઘ ખરો. હા તમારી જીવનલાલ વાત ના થાય હો સરપંચ યાર રાગ રાગ પેલો વાગા યાર જબરથી તો રૂપ ધારણ કરી દે હો. પેલા છત્રી ને ચોથી લાયા ભણા તને ખબર નહીં વે બદલવો પડે ને એટલે બધું એ જો વસ્તુ અને આ હું પોથી લઈ ગયો તો જો ચોપડો છે. ચોપડો ને બધું સમાચાર સેવા લાવ્યો ક્યાં ને એ બધું જવા દે. અમે આપણે ફોન ખોરીએ છીએ ફુવો હના હાથમાં આવું કયો જતા રે. જતા નહીં રહ્યા કોણ? આ ખેમલાઈ સોમલા બે પેલી આવવાની વાડી નહીં હા. ઈ કાન અધર બંધ્યા છે મોતામાં બાબાની વાડીમાં અરે બે ફોન કરી નાખ્યા છે અને બોંધી કાઢ્યા છે બોલો આમ શું તે હાથમાં આ આવું માણસો જો પૈસા ઓલે હું નહીં કરતા જો પૈસા હું જોઈ નહીં લે, તારા કરતા ભાઈ સોમલાનું જોઈ લે કેટલી હદે જોસા રે. આ મારા ફુવાનું મહી નાખવાનું કર્યું છે બીજું કોઈ નહીં મને તો ઈ કરી ચાલી કીધું ત્રણ ધોકા મેલું બેવાનું પણ મેં કીધું ના સરપંચ ને મોકલ્યો છે ને એટલે વધારે રીહ ને ચડાવી એટલે જીવણિયા તાર ફુવાન છે બી ભાઈ કમ પકડી રાખ્યા છે. ચોદી નહીં લેવાનું ચોદી ઈવન ખબર પડી જાય કે ચોદી કોક લઈ ગયું છે હા ચોદી લઈ ગયું છે એટલે ફુવા ઉપર વેમ કરતા છે હા ઈમો કે ફુવા ચોદી લઈ લીધું તો હંતાર દીધું છે એટલે ફુવાન પકડી રાખ્યા છે. ઓ પકડી રાખ્યા કેરા બતાવ કા તું એટલે જો તું કઈ ના આવ્યો. હું તો કઈ ના આવ્યો છું કીધું મને બપોરે બોલાવજો હું બતાવી દઉં ચોકન ચોદી છે ઓહ હું કીધું હું જોતી જ છું તમારા હાથ બતાવો તો બધું કહી દઉં તે ઈવાય મને બધી વાત કરી અને એટલે ચોકન લઈ ફુવો ગયા. જીવતા તો હતા ને અરે ફુવો જીવ છે મેં હાથ- દફતરે તો આવતા હતા ને. મેં હાથ ઉપર અમને સોમ તપાસી જીવ છે ફુવો બીજું તો કોઈ નહીં આ ચોદી લેવા માટે બે ફોન કરી દીધા છે ને બગીચામાં ઊંઘાડી દીધા છે જીવનલાલ સરપંચ ગમે તે કરવું પડશે જીવણિયા હા, ચોદી લઈને નહીં જઈએ ને તો તારા ફુવાનો જીવ જોખમમાં હોય એવું લાગે છે હા. જોખમ આ મારા બેટા રહ્યા ને કાયમનો કોટો કાઢી નાખી તારા ફુવાનો. હવે તો કાલ 12 વાગે કીધું હે. 12 વાગે કીધું છે 12 વાગે આપણે તૈયારીઓ કરીને જઈએ રંગે હાથે પકડીએ અને ફુવાને ફોન આવી જાય એવું હતું. અરે ફુવાન તો ફોન આવી જાય એવું જ છે ખાલી બે ફોન થયા છે આ મને ઓહ. લાગે કશો વાંધો નહીં આખી રાત જાય એટલે ફોનમાં આવી જાય ને. ઓહ, આવી જાય વાંધો નહીં જીવણી યાર કાલ 12 વાગે પહોંચી જઈએ કણ. મારે આવી રીતે જવું બાપુ પડશે જીવણિયા હજી તારે ખેમલા ને સોમલા પહાણ આર્યા વેશમાં જ જવાનું છે. તાની વણ શક પરવો ના જોવા કે અમે તારા શેરી છીએ. અને શક તું પડી જાય પેલા જજે પછી અમે આવીશું. તું ચિંતા કરે કમ્પ્લેટ ચોકઠું ગોઠવીને મેલ્યું છે. તમે આવજો અમે પાછા. અરે ઝાડમાંથી નેકરી નહીં હક. તમે આવજો ને મને બંધી નાખશે એના બે અરે જણા જીવનલાલ ચિંતા કરશો નહીં માર મોમો છે આઈડિયા તમને મારીને મોકલ્યા કે જીવન આટલું કરી આઈ ના જા આવી ગયા અને કાલનો આઈડિયા પૂરો થઈ જશે વિશ્વાસ જીવણિયા રાખો. હું આ ઝાડમાં ફસાઈ રહ્યો છું મારે નહીં નેકરવાનું બહાર. ને કરવાનું છે આપણે બધો તો પછી અરે બધા ભેગા થયું તાણે અરે ઝાડમાંથી નેકરી એકશું કા. કશો વાંધો નહીં 12 વાગે ફુવાને એક વખત ફોન આવી જાય ને પછી વાંધો નહીં. પેલો નરકોને શું પડ્યો હા રે નીકળ આપણે બધો માલિકાનો જ છે ને. હા માર શેતરી ને નીકળ આ વાંધો લેવાનું છે નહીં બધું જીવણિયા, લે. ચિંતા કરવાનું નહીં હું ભરેલું જ છે લઈને આ આવવાનું છે જીવણિયા મારા બેઠા છે. કેટલા હોશિયાર છે પૈસા ઓલે માણસ ને મહી નાખે અરે હા વિચાર ના કરે જીવન ઓળો, ઓળો, વિચાર આ તારા ફુવાને પોતાના મહી રૂપિયા હું નહીં નાખવાનો કરાવતો રૂપિયા હું નહીં કરાવતો જોઈ લે. હગો હગાનો નહીં રહેતો જો. ના રે હું તો વાઘના પંજાબમાં છૂટીને આવ્યો છું જો કાલે પકડાઈ જાવ તો મારા ડૂસા કાઢી નાખશે અરે બે જણા મારા બેટા દેખાય છે સેવાનું મોય છે એવું ષડયંત્ર રચ્યું છે અરે તો નહીં છોડવાના સરપંચ હોય ને હાથીએ નહીં છોડવાના ઈવાને. જીવન ખેલ પૂરો થઈ ગયો અમે એવાનો હેર. ના ના પૂરો કરવો જ પડશે માં કાકા આજે આખી રાત ઊંઘ નહીં આવી આખી રાત ઊંઘ નહીં આવી કીધું શાણું દાડો ઉગા અને શાણું પેલા મહારાજ આવો મહારાજ ને કીધું તું કે શાંતિથી હુઈ જજો તો હું તો હુઈ ગયો તો. લાખો રૂપિયાની વાત છે એમ કઈ શાંતિથી ઊંઘી જવાતું છે જો માં કાકા એક રાત જાગશો ને તો આખી જિંદગી ઊંઘવા મળશે એ જતી છે રાત. ખબર નહીં પડતી. આ જતી રહી હા બસ અમે ટાઈમ થઈ જાય અને પેલા મહારાજ હોય કણ આવી દો અને ફટોફટ કહી દી જોઈ લે ને ફુવાનો કે ભાઈ આ જગ્યાએ દાટી છે તરતા દે કાઢે ને. ઓળ કરીને સીધો વેચી જ મારીએ હા હું એને ઓર કરી દેવો છે બસ. તો માં કાકા હું વધારે હઈ રહું નહીં વનમાં આયા છે ફુવા અલે સોમા હા થોડોક હા, થોડોક
મને હોય કોણ લાવ્યું એ જ ખબર અમે પડતી જ લાયા નહીં ફુવા. ફુવા અમે લાયા છીએ તમોન પણ હોય લાઈન બધાય આવી તા ફુવા તમોન ઓય ના લાયા હોત તો તમોન મોહણમ લઈ જવા પડત ડોક્ટરે કીધું તું તાણે કાલ તમે થેલો લઈને ઘેર હેડ્યા કે ના હેડ્યા હેડ્યો ને હે, તરત જ તમે રસ્તામાં પહોંચ્યા ને તરત જ તમને ચક્કર આયા હતા બીપી લો થઈ ગયું હતું તે તમે ભય પડી રહ્યા હતા તો સારું કહેવાય ખરા ટાઈમ હું છો મોકા બે જણા પહોંચી ગયા ચક્કર નહીં કોક વાજેલું હોય એવું લાગે છે હા એ તો માથું ભારે ભારે જ લાગે ચક્કર આવે એટલે મરી ગયા છો આમ. હા એવું કોક થયું છે અને ડોક્ટરે કીધું કે શોક ઓક્સિજન સારું મળે ને ઈકન કઈ ઊંઘાડજો એટલે આમ જલ્દી ઘેર તો હોશ થઈ શોકન જાય, હા. ના ના ઘેર શોકન ઓક્સિજન લાવવું અમાર હા. એટલે કીધું ના હોય ને તો ફોન હોય ઓબાની વાડીમાં ઊંઘાડીએ એટલે કમ્પ્લીટ ઓક્સિજન રહે કા વાહ. જો આઈ જન પણ કમ્પ્લીટ થઈ જાય ને અમે કમ્પ્લીટ થઈ જા મારા ફુવા. ઘેર જવાનું તું ને જીએ છે ફો અમે ઘેર જઈને શું કરવું હું છે તવન મેલી જો ઘેર ચિંતા કરશો નહીં આ તમારો ભત્રીજો બેઠો છે ને તમે એકલા દવાનું કયો અને અમે તમને મોકલી દઈએ વળી પાછું છે કે આવું થાય આખું તો પાછું થાય તો તારે હા? એટલે અમે સોમા, નહીં. હા. પણ મને લાગે છે કોક ને ભોડામાં આલી હતી મને તો ફુવા એ તો એવું જ લાગે આવો 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 મહારાજ આઈ છે આયો ને. હા, ભોન આવી ગયું લાગે છે હો. આવો કમ્પ્લીટ જ છે સારું કર્યું ભોન આવી ગયું હું કહું ને એને ખબર પડે કે એટલા મહારાજ તમે બીજી મેથી મારશો નહીં જે કરવાનું છે એ કરો ખાલી નહીં તું ના ના એમ નહીં કેતો તારાનો લપ લપ ના કરતા એમ વાહ રે રે ને એ તો આયુર્વેદિક વૈદ છે પાછા હે હું તો જોતી છું યાર મારી વાત સાંભળો મહારાજ યુવાનું મગજ કોમ નહીં હાલતું લાફા મેલે છે અને ગાટા હોય તો બોડુએ ફોડી નાખી એટલે આ જીવાનું મગજ ફરી ગયું હતું ને એટલે કે હું તમારો ફૂવો છું એટલે કીધું હારું હેડો ને ભાઈ તમે અમાર ફૂવો છો એટલે ફૂવો છે કે વાન બાપો છે જે શું હોન બાપુ પણ મગજ ફરી ગયું છે એટલે એના ફૂવો બન્યા છે એવું છે કશો હતો ઓમ બાપો થાય અને ઓમ ફૂવો થાય કશો હતો જોઈ લો હેડો અને યુવાન એમ કીધું છે કે તમે બીમાર પડ્યા છો એટલે ડોક્ટર તમારો હાથ તપાસવા આવશે એટલે હા એટલે તમારે કહેવાનું બરોબર છે કશો હતો નહીં ફુવા આવું કેવું ચાલો, હા. યાર મગજ નો ફાયદો તો લાફો મેલા તો અહીં એમ નહીં ફુવા ઓમ ઓમ પેલો હાથ આપણો આશીર્વાદ આલું હા, ધબકારા જેટલા ઓછા થયા છે ને ભાઈ નળી તપાસ ધબકારા તો કમ્પ્લીટ છે તમોન ધબકારા તપાસવા નહીં બોલા જે કરવાનું છે એ કરો કે થોડા સમયમાં તમારું કિસ્મત ચમકું ચમકું થઈ રહ્યું છે મારા માલ થઈ જવા તમે હો કેટલો ટાઈમ તો હા અડધો કલાક લાગશે. મારા કિસ્મત ની તો પથારી ફરી જઈ છે ફુવા અડધા કલાકમાં હોશ થઈ જાય એમ થઈ કીધું. જાય, થઈ ગઈ. હા, કિસ્મત થઈ જાય, થઈ જાય. લઈ જા એમ હા બધાનું બદલાઈ જા જિંદગી ની પથારી પડાઈ જાય ને અમે કિસ્મત છે તે બદલાઈ જતું છે ચમક કે તમે એવાને સંભાળજો અડધો કલાક જ થયો ને મહારાજ અડધો કલાક આ બોલ્યા પછી બીજું નહીં બોલવાનું અડધો કલાકમાં 5 મિનિટ ઓછી હા 5 મિનિટ અને તમે એમ કેતા હતા કે હું વતાઈ જો તાને મારા બતાવવાની જરૂર નહીં થોડી વાર વાટ જો હમણાં યુવાના મોઢા જ બોલશી પોપટ જેવું અને બતાવી દે કે સેકન્ડ છે શું કીધું કે અડધો કલાક વાટ જો ફુવા હમણાં ઈવાર મોઢાથી બોલી જાય જે હશે એ આજે? કર. જો હંતાળ્યો છે ઈ. બસ બસ તમે ફુવાની વાર રાખો હો આરામ જેવું તો લાગે છે ને આમ અમો શાંતિ જો ઊંઘો વાંધો નહીં ભૂખ લાગી છે ભૂખ હા એનો રોટલા કરાયા છે હમણાં હાલ મગની શીરો આવે છે તમે હાલ અડધો કલાક આડો પડો ખાલી અડધો કલાક આડા પડો ડોક્ટર ને કીધું ફુવા ઓહ ચક્કર બક્કર આવે ના કે આના સુબન ના ઉભા થઈને કોક હારું બોલજો યાદ આવે તો ઓ વાહ શમા કાકા આ અડધો કલાક ફટ લઈને જતો રહે ને તો ચાલે પછી જા. આ દુબઈ દુબઈ ચિંતા કરવાની જરૂર નહીં માલા માલ થઈ જાઓ માલા માલ બસ ભાઈ મહારાજ એટલું જ મહારાજ કહો છો. એટલું જો બીજું કોઈ જેમ જોતું સમય નહીં. વીતતો હોય ને એમ તમને એવું લાગતું તમે પૈસા ગણું છું એવું થાય તમે હોય જ રહેજો તમારો ભાગ લઈને જ દેજો પાછો. અરે ભાગ તો લેવાનો જ છે હા. કા. ભાગ લીધા વગર થોડું શમા જવાય કાકા આ શું પાગલ ભાગ નહીં જો. ઈવન ધન આલવા નહીં કીધું હા. 10,000 આલીને ફોક હા, લઈ જઈએ એમ છીએ ચાલે. હું નાટક ચલે હા, કોઈ નાટક નહીં આ માર ફુવો છે ઓબન વાડીની હોર રાખી છે ઓવે, મોર આવે છે ઓબની વાળી ની નહીં ઓક્સિજન લેવા હું ગાડ્યો છે હા ઓક્સિજન લીધી યોન મગજ પેલી એ રસ તમે કેતા આ તો પેલા સાહેબ છે ચોદી છે જો આપણું હા એ ચોદી ની તો વાત છે તાને આ બે લાવો કેતા તાને એડો અબા દ્યો. ધણી હોય જ છે તમે પેલી ચોદી ચોરોની એ કેસ નતો લખાયો લખાયો તો હું હતો જો મકાઈ લખાયો તો માર ફોન બે હાજર હતા ફુવાની 5 કિલો ચોજી જતી હા, રહી 5 કિલો ચોદી ની જ વાત કરું છું હા, પકડી ગયા પકડાઈ જ ગયા કે
સારું કરી દે. મને ખબર હતી સાહેબ જે ચોર હતા ને ચોદીના એ પકડાઈ ગયા છે પણ આ ફુવાનો કિડનેપ કોને કર્યા? ના ના હવે કોઈને કિડનેપ નહીં કરે. પૂછો ફુવા, ફુવા તમે આરામ નતા કેમ કરતા? નતા જતા તમે મને કાલે કોકને ભોડામ કોક મેલ્યું તું. અને પછી વાયકન લાઈન બંધી દીધી. મને ખબર નહીં, અત્યારે ઉઠ્યો છું હું. આ મસ્ત સેવા ખાટલા મુંગારા એરે ચોર કોણ છે એર્યું જાણવું નહીં. હા કોણ લઈ ગયું તું એ? હા ચોરો તો તમે સાહેબ છોડતા જ નહીં. અને તમે બહુ બહાદુરીનું કામ કર્યું છે. મારા ભાઈ મારી ઓળખાણ છે અમે લેવું દીધું. ના હોય તો બળતી કરાવી દઉં હું. જરા ઓમ રહેજો. આખું ગોમ ગજારે ચરાયું. મારે મરી ગયો. ચોરીની ચોરી તમે કરી અને પોલીસ ને પાછું અવરું કે પેલા ચોરી કરી જાય એમ. અમે નહીં કરી ચોરી સાહેબ. મરી ગયો. ચોદી છે આમાં પણ શું છે એટલે તારા પાસે નહીં હોય તો ઘેર મૂચી હ. સાહેબ અમે નહીં ચોરી કરી. સાહેબ ભૂલ થઈ અમે કશું નહીં એ, કર્યું. જે હોય આચું બોલી તને મારી મારીને બૈરો તોડી નાખ્યો હોય. અમે ફોન ચોરી લીધી હોત આલી દેજો. આપણે કોઈ નહીં અમે નહીં. સાહેબ અમે લીધી હોત તો અમે ચોરી કરો. અમે પોલીસ કેસ કરો. બધી માહિતી મળી જઈ છે, ચોદીએ મળી જઈ છે. ખેમા છે મજા આવે છે એ ખેમા તારું નામ લીધું તને ઓળખું છે આ મનુષ્યથી ઓળખે છે. ના વર્ષો આ મૂસો કોઈ સાલો કરવા નહીં રાખી એ સાહેબ આ 5 કિલો ચોરીનો ચોર આવ્યો છે. પકડી પાડો. મરી ગયો. મરી ગયો. બીજોના ઉપર આરોપ નાખવાનો, બીજોના ઉપર આરોપ નાખવાનો, ચોરી કરી હોય. કેમ ગરબે રમો છો? સમોકા કોણ બેહે? હા? પિક્ચર પૂરું થઈ ગયું ને? આનું પિક્ચર. મારા બેટા જો કે ફુવાન લૂંટીને તો ફુવાન જેવા ખાટલા મુંગાર્યા છે. અમે ઓવા તને મેં જેવો પ્લાન વાપર્યો તો ગામમાં આવતા વેલ ફુવાન લૂંટી લીધા, ચોદી ઘેર પકડી દીધી અને ચોરીનો આરોપ સરપંચ ઉપર, ચીમનિયાના ઉપર. એ સરપંચ મી ચોરી નહીં કરી. પોતાના ફુવાને જોજો કર્યું છે શોમલાઈ. હજી સાહેબ બે દંડા આલો લે, હાચું બોલી દે. નાઈ નરગોસ કરી કરીને આરોપ નાખવાના બીજો ઉપર અને ગોમ ગજારે ચરાવવાનું. મી કર્યું. આ નાટક રચ્યું લે. સાહેબ મી કશું નહીં કર્યું. પછી ચોરી છો કાકા કરી હતી. પૂછો પૂછો બધું પ્લાનિંગ છો કાકાનું હતું. તમને શરમ આપવી જો, શરમ હગાન લૂંટતા લે. આ ચાલનો નાટક આ બધા થાય. મેં એકલા નથી કરી ખેમા બેને કરી હતી હા, સાહેબ, ચોરી તો કરી હતી. ચોરી તો કરી હતી. કરી જ તી. હા, પારકું ધન ખરું ને એ રમ કહેવાય. પણ ચોરી અમે કરી હતી. ચોરી કરી હતી બધું અમારે ઘરે લઈ જાય. પણ પાછું બધું ફુવો લઈ ગયા છે. બધું ફુવો લઈ ગયા છે. કોઈ જતી લઈ જતા હોય. મને ખબર જ નહીં. જા. નહીં, મને કશું. એ તમે કહેતા હતા કે મારો મહિના સુધી ઘેર નહીં જવાનું, ચાર સુધી ચોરી ચોરેલી હાથમાં ના આવે તાર સુધી, તો પછી ઘેર ઉકા થતા હતા. આ છેલ્લો- એ ખેમા રે તી ચોરી કરીને ચોથી ચોક આલી હતી. આપણે ઘરનું મુહૂર્ત કરતા જ ખબર છે માટલું મેલી હતું. માટલામાંથી. એ માટલામાંથી. એ તો મુહૂર્ત કરી તું, મને હું ખબર. નખો જ જા તારું આખો જાય. એ ફુવા, તમે હતા અંગાથી તમને ખબર છે. હા, ફુવાનું તો ચોરી નહીં જલસો કરી. કીધું તું કે ચોથી સમય તમે તો એમ કીધું તું ઘરનું મુહૂર્ત કરીએ છીએ. એટલે ચોર તો ખરા જ ને. અરે લોહી પી ગયો તો, અરે. મારી- મારી વાત સાંભળો. તેમાં મુહૂર્ત કરતા હતા ને એ દાડા હું થઈ નીકળ્યો હતો. હા, જેવો એ માટલું ચોરી મેલ્યું ને, લો સાહેબ. આવી ગયો હતો. ચોરી તો હોય કરી છે. મરી ગયો. આખું ગોમ ગજારે ચડાવી સાહેબ, આના જ ચોર છે. નેતા ઉતરો આમ. નેતા ઉતરો ઉતારતા આમ. જેવડા તાળી. આ તો હારું થયું, નકર તમારું કાયમનું દુઃખ કાઢી નાખવા બેઠો તો શમલો. આ તો ચોરીનો આરોપ અમાર ઉપર લાગ્યો તો ને એટલે શેરી પડી જતા. મારું ચોદી પાછું આવી ગયું. હા, તમારું ચોદી ખરું ને હંગાતી તમે અત્યારે દાડા માટલા મેલ્યું તું હોય અને હું 18 જોઈ ગયો તો બાળી ગયો તે માર મોમો જીવણીઓ બરોબર છે. લઈ આયા. આ મારું જ હાથ છે. ચલાવ્યું. આ મારું જ છે. આ મારી મહેનત નું જ છે. સાહેબ આવી ગયું ને હાથમાં હોવાનું. આઈ ગયું લે, પણ આટલું બધું નાટક લેવા તમે આદરી બે અરે ફુવાન મહિના અમે આવું ના પછી કરો. પણ અમે નહીં. મારી વાત સાંભળો સાહેબ. ગામમાં બીજા લોકો ઉપર આરોપે નાખ્યા ખોટા ખોટા, એટલે આ ધંધા શું કરવાના આવે છે? સાહેબ અમે આવું ના કરો. ના કીધું પણ આ એવું કે ફુવાનો એક ભત્રીજો વાલો છે ને કે હું દવા લો છું. એટલે ફુવાએ એવું કર્યું તું તને ખબર નહીં પડતી, તને શરમ નહીં આવતી, પોતાના ફુવાનું લઈ હું તો લીધું. ચિઠ્ઠીનો અલ્યા તાપ છું. લુખા, તમારા ઉપર કોણ વિશ્વાસ રાખે? તમે ચોરીઓ કરવા એટલે, હા? શરમ વગર. ચોરી કરવાની. તમે હગોન નહીં છોડતા, હગોન લ્યા લેડો.
ચોધરીનો અડો ભાવ મોજો. પૂછજો. જેલમાં જઈ ખેમા. સાહેબ, એટલા આરતી ખેમા. પહોંચાય. હાલો દંડા વાહ, તમે સેવા મોણસ હતા તો જોઈ લીધા ને. તોર કોણ તું ફુવા જો તમે આરોપ અમારા ઉપર નાખતા હતા. મેં તમારા ઉપર નતો નાખ્યો. મને સોમલો ને કહેતા હતા કે તમારી વસ્તુ ચોરી હોય ને તો જીવણિયા સરપંચ ને કે તમારી સિવાય બીજું કોઈ જાણતું ફુવા, નતું. તમારી ચોદી ઓલે તો કેટલા વેહ બદલવા પડે જો ખાલી આ જોજો જીવન મુસાર હા, ખરો મારો ભત્રીજો. તાણે. ના તો તમારા લીધે તો 50,000 ની લાલચમાં તો મી ઘણો લે. વગરો બેઠો હ. મારા તરફથી ગિફ્ટ આ તમારું પૂછે પોણા મારી બેનું. જા ફુવા વાહ, ભગવાન જલસા વાહ, કરો. વાહ. તમારો 70 થયા ને બીજો 70 વર્ષ જીવો ભાઈ. અને મને ઘેર મેલવા આવજે હેઠે. જીવનદાર એ જીવન લે. ફુવાન વાતે ગાતે ઘેર પકડીએ. ના ના ઘેર પોકાડી દઉં છું હા, સારું કર્યું. પુઓ જતા જતા ખુશ થઈ જાઓ. લાવ માર પાન લાવો તમે આટલો લેવા રે નહીં પુઓ એ તો. તો લઈ જા